વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે જે મતગણતરી જે છે એ ચાલી રહી છે તેના કડીમાં બીજા રાઉન્ડમાં પણ હાલ ભાજપ આગળ હોવાના અહેવાલ આવી રહ્યા છે। કડીમાં ભાજપના ઉમેદવાર 2455 મતથી આગળ છે। ભાજપને 3999 મત મળ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે 1544 મત મળ્યા છે। કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા, કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર છે એ આગળ ચાલી રહ્યા છે। બીજા રાઉન્ડની આ ગણતરી કડીમાં ચાલી રહી છે અને તેમાં પણ લગાતાર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। હવે વિસાવદરની જ્યાં સુધી વાત છે, વિસાવદરમાં બેલેટ પેપરની ગણતરી તો પૂરી થઈ ગઈ છે, પહેલો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે, પણ ત્યાં શરૂઆતી જે રૂઝાન છે એ થોડી વારમાં સ્પષ્ટ થશે। શરૂઆતી રૂઝાન શું કહે છે એ પણ આપણે બતાવીશું વિસાવદરમાં, કારણ કે વિસાવદરનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થાય અને એમાં જે પહેલા રાઉન્ડમાં કોણ આગળ ચાલી રહ્યું છે એ જોવામાં સૌ કોઈ જે છે એ આતુર પણ હશે, ઉત્સુક પણ હશે। કડી અને વિસાવદર આ બંને બેઠક પર શું ભાજપ જીતે છે કે પછી કોઈ એક બેઠક જે છે એ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ફાળે આવે છે, આ જોવું પણ રસપ્રદ બને છે। વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવારો છે, એમાં વોટ કટવા પાર્ટી અથવા તો એકબીજાને જે બી ટીમના આરોપો લગાવી રહ્યા છે, ત્યારે બી ટીમ કોણ સાબિત થાય છે એ પણ જોવું રસપ્રદ બનશે। પરિણામો જે છે એ રાજકીય વિશ્લેષકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે અને તેનાથી એક રાજકીય સમીકરણો પણ નવા જે છે એ રચાશે। એટલા માટે કારણ કે જો આમ આદમી પાર્ટી અગર જીતે છે વિસાવદરમાં તો એક ગુજરાતમાં એક મજબૂત સ્થિતિ તેની બની શકે છે। કડીથી ગૌતમ મારી સાથે જોડાયેલા છે। ગૌતમ, મતગણતરી કેન્દ્રમાં હાલ બીજા રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે?